ઘડિયાળમાં વાગ્યા છે 10:30. તો હે ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કાલ તો દિવાળી હતી, તો આજે તો ધોકો છે. તો ફરી કાલ પાછું ન્યૂ યર છે, તો આજે તો આરામ કરવા માટે આવ્યો છે ધોકો. છૂટી રહીએ એમ. તો મળીએ આગળ કન્ટિન્યુમાં આજે મમ્મી શું બનાવે છે, તો શું અમે લોકો નાસ્તો બનાવી તો હું તમને જરૂરથી બતાવીશ. તો હે ફેમિલી, નાસ્તામાં જાય છે ફરસી પૂરી, પછી છે સેવ મમરા, ચા. નાસ્તો કરી લો, તમે પણ આવો અને હું પણ નાસ્તો કરી. મેં નાસ્તો કરી લીધો છે અને બસ તો હવે મારું રૂટીન કામ જે ઘરનું કામ છે તો તે હું કરી લઈશ. તો મળીએ આગળ. તો હે ફેમિલી, વાગી ગયા છે અત્યારના 12:30 અને મારું બધું જ રૂટીન કામ થઈ ગયું છે. અને આજે મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે તો હું તમને બતાવીશ કે આજે મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે. તો ચાલો, થઈ ગયું છે રેડી. તો ચાલો આજે હું તમને બતાવું કે આજના જમવામાં શું છે અને હું પછી થાઈશ રેડી. તો ફેમિલી, જમવામાં છે આજે ભરેલ રીંગણા બટેકાનું શાક, સલાડ, રોટલી, છાશ અને ચટણી. તો હે ફેમિલી, તો ચાલો હું પણ જમી લઉં ને તમે પણ આવો જમવા. અને હું બસ રેડી થઈ જઈશ. અને આજે થોડુંક લેટ થઈ ગયું રેડી થવા માટે, કેમ કે ઘણું બધું કાલ માટે ન્યૂ યરની બી તૈયારી કરવાની હતી, સો એના માટે. અને આજે થોડુંક રેડી થઈ જાઉં અને રેડી થઈ અને ફરી આપણે મળીએ પાછા. અત્યારે વાગી ગયા છે 2:10. તો હે ફેમિલી, તો હું આવી ગઈ છું અત્યારે રેડી થઈને અને મારે કરવાનો છે વ્લોગનું એડિટિંગ અને બધું જ કામ મારું પતી ગયું છે. તો હું વ્લોગનું હવે અત્યારે થોડોક ટાઈમ છે તો એડિટિંગ કરી લઉં, એટલે એના માટે કે આજે હું ગઈકાલનો બ્લોગ જે દિવાળીનો બ્લોગ છે હું આજે મૂકી શકું. તો મળીએ આગળ. તો હે ફેમિલી, મારો વ્લોગ થઈ ગયો છે એડિટ અને અત્યારે વાગવામાં થયા છે 4:02 અને તો અત્યારે તો આજે તો આરામ નહીં થાય, બટ અત્યારના 6:30 અને હું ઉઠી ગઈ છું. આમ તો સુવાનો કોઈ પ્લાન જ નહોતો, પણ માથું દુખતું હતું એને હિસાબે ઊંઘ આવી ગઈ તો પછી સૂઈ ગયા. અને અત્યારે 6:30 વાગી ગયા. અત્યારે વાગવામાં થયા છે 8:30. હવે કરી દઈશી રસોઈની બધી તૈયારી. અને આજે રસોઈમાં શું બને છે તો તે અમે તમને જરૂરથી બતાવીશું કે આજે રસોઈમાં શું બને છે. થોડી ઘણી તો તૈયારી થઈ ગઈ છે અને હજી બાકી છે, તો થોડી ઘણી કરી લઈએ તૈયારી. પહેલી મારા પરોઠા થઈ ગયા છે રેડી. તો ચાલો હું તમને બતાવી દઉં. બતાવીશ કે આજની રંગોળીમાં શું બનાવું છું. હજી પણ ફટાકડા ચાલુ છે, હજી પણ. હવે તો હું કરો, હવે તો હું કરો મારા વાલા. આ માટે જે તૈયારી કરવાની છે તો તે હું તૈયારી કરી લઉં. તો હે ફેમિલી, જમવાનું થઈ ગયું છે રેડી. અને આજે જમવામાં શું છે એ તમને થોડી ઘણી તો ખબર જ છે, પણ હું બતાવી દઉં કે આજે જમવામાં શું છે. તો ચાલો. અમે લોકોએ ઘરે બનાવ્યું છે પનીર ભુજી, શાક, ડુંગળી અને પરોઠા.
તો હે ફેમિલી, આજે જમવામાં મજા આવી જશે. તો ચાલો હું પણ જમી લઉં ને તમે પણ આવો જમવા. જમી લીધું છે ને હવે મમ્મી વાસણ ઘસે છે, કેમ કે કાલે વાસણવાળા બેન આવવાના નથી, કેમ કે કાલે ન્યૂ યર છે. તો વાસણ અમારે જ ઘસવાના છે. તો મમ્મી વાસણ ઘસે છે અને હું બીજું કામ જે કરવાનું છે તો એ પણ હું કરી લઉં. અને પછી કરીશ રંગોળી. તો રંગોળી પણ હું તમને બતાવીશ. તો ચાલો. તો ફેમિલી, મારા વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો જ્યારે પણ મારો વ્લોગ પસંદ શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. જે લોકોએ મારી ચેનલને આજે સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી કાલ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.